એટલે જે કોફોર્જનો સ્ટોક ફોકસમાં છે, અહીંયા તમને ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. લગભગ 4% ઘટાડો સ્ટોકમાં છે. હવે કંપનીએ 26 ડિસેમ્બર 2025 એટલે કે શુક્રવારના દિવસે બોર્ડ બેઠકનું આયોજન કર્યું છે અને ફંડ રેઝ પર તેઓ વિચાર કરવાના છે. 5:30 વાગે એનાલિસ્ટ મીટ પણ રાખવામાં આવી છે. હવે આ કંપનીએ છેલ્લી ફંડ રેઝિંગ 2024ની અંદર ખાસ કરીને કરી હતી. સિગ્નિટીનું જ્યારે તેમણે અધિગ્રહણ કર્યું હતું ત્યારે ત્યારથી લગભગ 1.5-2 વર્ષ રહીને ફરી પાછા તેઓ ફંડ રેઝ માટેની મિટિંગ રાખી રહ્યા છે. જોકે સ્પષ્ટતા અત્યારે બજારને એ નથી કે આ ફંડરેઝ શેના માટે થઈ રહ્યું છે. જ્યારે અગાઉ કંપનીએ ગાઈડન્સ આપ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે નવા ક્લાયન્ટના એક્વિઝિશન માટે તેઓ અધિગ્રહણ કરી પણ શકે છે. અને ખાસ કરીને એમણે જે રેવન્યુ ગાઈડન્સ આપ્યું છે, રેવન્યુ ગાઈડન્સની અંદર જો કોઈ નવા અધિગ્રહણ ન થાય તો પણ એ અચીવ થાય એવું છે. તો અત્યારે ખાસ કરીને કોઈ અધિગ્રહણ માટે તેઓ ફંડ રેઝ કરી રહ્યા છે કે અન્ય કોઈ જરૂરિયાત માટે ફંડ રેઝ કરી રહ્યા છે તેની એક સ્પષ્ટતા નથી. એને લઈને કદાચ આજે થોડોક ઘટાડો અહીંયાથી આવતો જોવા મળ્યો છે. જોકે શુક્રવારે બોર્ડ બેઠકની અંદર જ્યારે આ નિર્ણય આવશે ને ત્યારબાદની એનાલિસ્ટ મીટ જે થશે એની અંદર વધુ સ્પષ્ટતા આપણને મળશે. પરંતુ હાલ તો સ્ટોક વાયદા બજારની અંદર ટોપ લૂઝર બન્યો છે.